નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે કેવી સ્થિતિ સર્જાય છે તેનું વર્વું ઉદાહરણ પાટણ નગરપાલિકા છે. પાટણ નગરપાલિકામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો 25 MLD ક્ષમતાવાળો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ હતો. જીપીસીબીએ લાલાક કરી, એબીપી અસ્મિતાએ કાર્યક્રમ કર્યો અને ફરી એકવાર જીપીસીબી ત્યાં 5 ઓગસ્ટ 2026ના રોજ પણ નિરીક્ષણ કર્યું. પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહ્યો. ફ્લોમીટર, પંપ, ક્લોરિનેશન સિસ્ટમ બંધ હતી અને ગટરોનું પાણી ટ્રીટમેન્ટ કર્યા સિવાય સિંચાઈની કેનાલમાં સીધું છોડાતું હતું, જેના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થતું હતું. વારંવાર આપેલી નોટિસો છતાં પણ સુધારો ન થતાં રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડે વોટર એક્ટની કલમ 33A હેઠળ આદેશ પાઠવી 10 લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા માટે પાટણ નગરપાલિકાને નિર્દેશ આપ્યા છે. વિચાર કરો. અને એ પણ કહ્યું છે કે જો આ પ્રકારની સ્થિતિ થશે તો વધુ કડક પગલાં લેવાશે. કલ્પના કરો, રાજ્ય પોલ્યુશન કંટ્રોલ બોર્ડે એક નગરપાલિકાને બેંક ગેરંટી માગવી પડે, એનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? શરૂઆતમાં હું દંડ સમજેલો, પણ આ બેંક ગેરંટી માગી છે. પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ ગંભીરતાથી વિચારવું પડશે. એ ચીફ ઓફિસરે ગંભીરતાથી વિચારવું પડશે અને નગરસેવકોએ પણ ગંભીરતાથી વિચારવું પડશે. કોઈની પેઢી નથી નગરે. તમે, તમારી જવાબદારી છે, તમને ચૂંટીને એટલે મોકલ્યા છે કે નાગરિકોનું જીવન એ નગરમાં યોગ્ય રીતે ચાલે, અને તમે ચીફ ઓફિસર છો તો તમારી જવાબદારી છે કે સિસ્ટમ ચુસ્ત દુરસ્ત રહે, નહીં કે પ્રદૂષણ ફેલાવતી. આશા અને અપેક્ષા રાખું છું હવે કમસે કમ સરકાર ગેરંટી લે નગરના સારા વહીવટની અને પ્રકૃતિના જતનની.